મિત્રો અત્યારે જો પ્રતાપ પી મહેર આપણને લાઈવ જોઈ રહ્યા છે ને અત્યારે છે ખુદ પોતે ઇઝરાયલ. એટલે જાણીએ એમની પાસેથી કે અમારે અહીંયા તો ઘણી બધી આમ ચિંતા થતી હોય, કારણ કે આપણા ઘણા બધા ભારતીયો ભાઈઓ, એમાં ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાંથી ખાસ કરીને પોરબંદર ડિસ્ટ્રિક્ટના મેયર ભાઈઓ બહેનો બધા ઇઝરાયલમાં ખૂબ છે. તો ભાઈ પ્રતાપ, ત્યાંની શું પરિસ્થિતિ છે? અહીંયા તો અમને તો ટીવી ને સોશિયલ મીડિયામાં એવું બધું બતાવતા હોય છે. આમ તો ખબર જ છે કે આપણે અહીંયાનું આપણા ભારત દેશના મીડિયાનો કોઈ ભરોસો કરાય જ નહીં. બતાવવાનું હોય ન બતાવવાનું બતાવતા હોય, ખોટે ખોટું ન કરવું. પણ છતાંય તમે ત્યાં છો તો જરાક કોમેન્ટમાં કહો, એટલે આપણા ભાઈઓને પણ ખબર પડે કે ત્યાં શું વાતાવરણ છે. કાંઈ ચિંતા જેવું નથી ને. આમ તો માતાજીને, ભગવતીને, હોનભાઈને પ્રાર્થના કરીએ કે બધાને સુરક્ષિત રાખે. બાકી તો ધાર્યું ધણીનું થાય. બાપુ જે અત્યારે ભજન સંભળાવી રહ્યા છે ને, આવી કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવે છે. કાયરપણાની વાતો કરીને બીજાને તું બીવડાવીશમાં. મિત્રો, અત્યારે આપણે જે પૂજ્ય બાપુને સાંભળી રહ્યા છે ભજન, અને એમાં લાઈવમાં છેક ઇઝરાયલથી મારો વાલો મિત્ર, નાનો ભાઈ આમ તો કહું છું એને, પ્રતાપ, એ અત્યારે ઇઝરાયલ છે અને ત્યાંથી આપણી સાથે લાઈવમાં જોડાયેલા છે. એટલે આપણે હમણાં થોડી વાર પહેલાં એમને કીધું કે ભાઈ પ્રતાપ, અહીંયા અમારે મીડિયાની અંદર બધું ટીવીમાં અને બધા સોશિયલ મીડિયામાં અને અત્યારે જે ઇઝરાયલ, ઈરાન, અમેરિકાવાળું જે યુદ્ધ ચાલે છે, તો એમાં ઘણું બધું આમ બીવડાવવાની વાતો કરે કે આમ છે ને તેમ છે ને તકલીફ છે ને આવું. એટલે સ્વાભાવિક રીતે કે તમે બધા ઘણા ખૂબ આપણે મોટી સંખ્યામાં આપણા ભારતીયો ત્યાં છે, અને એમાં ખાસ કરીને ગુજરાતીઓ પોરબંદરના. એટલે સ્વાભાવિક છે, અમને થોડી ચિંતા તો થાય જ ને. તમે અમારા છો, પોતાના છો, પોતાનાઓની ચિંતા થાય. આમ તો જગત, ભજનાનંદીઓ માટે જગત પોતાનું છે, આખું જગત. કારણ કે ભજનાનંદીઓ તો હંમેશા કહે છે ને કે સભી હે સંતાન ઈશ્વર કહે, સમજ કર ક્यों સતાતે હો. કોઈ પરાયા નથી, પણ તેમ છતાંય તમે પોતાના છો. એટલે તો ભાઈની કોમેન્ટ છે પ્રતાપની કે કાંઈ એવું બહુ ચિંતા જેવું છે નહીં ત્યાં બધું, અને બધા સુરક્ષિત છે. અને આપણે બધા અહીંયાથી ભારતમાંથી બેઠા બેઠા એમના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે બધા માતાજી બધાને સુરક્ષિત રાખે. અને જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે એ પરિસ્થિતિ વહેલી તકે શાંત થઈ જાય અને પાછું રાબેતા મુજબ થઈ જાય ને હળીમળીને બધા દેશને બધી પ્રજા રહીએ. પણ આની અંદર કહે છે કે સુરવીરને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાંગીશમાં. કાયરપણાની વાતો કરીને બીજાને બીવરાવીશમાં. એટલે આ અત્યારે આપણું મીડિયા છે ને એ કાયર છે. આ એનું પ્રમાણ મળે છે. કાયર લોકો હોય ને, કાયરપણાની વાતો કરે, બીવરાવાની વાતો કરે, સત્ય વાત ન હોય એની પાસે. એટલે આ મોટા ભાગે જે માણસો છે ને આ બીવરાવાના ધંધા કરે ને એને કાયર કહેવાય. કે કાયરપણાની વાતો કરી અને બીજાને ખોટા બીવડાવીશમાં. ખોટા બીવડાવે છે ઘણા. અરે બાપા હરે.